નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા સિટી લાઈવની શરૂઆત કરીશું તો રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઊંચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરી દેવામાં આવી ચૂકી છે તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે વાતાવરણમાં આવેલા પલટાને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર ગરમીનો પારો ઊંચો જશે કોર્પોરેશને 2 દિવસ માટે યલો એલર્ટ પણ શહેરની અંદર જાહેર કરી દીધું છે તો અમદાવાદનું તાપમાન પણ 41.3 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે તેવું પણ અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઓછી અસર જોવા મળી રહી છે અને તેને કારણે હવે રાજ્યમાં ગરમીનો પારો વધશે ગરમી હવે રાજ્યમાં વધશે તેવી આગાહી હવામાને વ્યક્ત કરી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે ત્યારે રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન 41.3 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે શહેરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે રાજ્યમાં પણ અનેક જે જિલ્લાઓ છે તેની અંદર ગરમી છે તેનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધી પણ રહ્યું છે આજે બુધવાર અને ગુરુવારે પણ ગરમીનો પારો 41 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ પણ રહેલી છે ગરમીનું જોર વધતા કોર્પોરેશન દ્વારા 2 દિવસ માટે યેલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના 9 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે તાપમાનનું ત્યારે હવે રાજકોટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે જ્યારે મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બની ચૂક્યું છે મહુવા હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં અનેક જિલ્લાઓ છે તેમાં ગરમીનો પારો ઊંચકાશે અને તાપમાન 41 ડિગ્રીથી પણ વધારે થવાની શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટમાં કાળઝાળ ગરમી વધી છે અને આના જ કારણે અત્યારે લોકો ક્યાંક ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ચોક્કસથી હાલ ગરમીનો જે પ્રમાણ છે જે પ્રકોપ છે તે ખૂબ જ વધ્યો છે 41 થી 42 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે અત્યારે રાજકોટમાં છે ત્યારે રાજકોટ વાસીઓ અત્યારે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી એક સૂચના લોકો સુધી ક્યાંક પહોંચાડવામાં આવી રહી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું ખાસ તો આના જ કારણે કહી શકાય કે અત્યારે જે ગરમીના કારણે અનેક જે હેડસ્ટ્રોક જે પ્રમાણ છે તે વધ્યા છે અને હેડસ્ટ્રોકના કારણે જ લોકો ક્યાંક ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ ગરમીના કારણે અત્યારે અનેક જે કહી શકાય કે જે અકસ્માતો છે તે પણ ક્યાંક વધ્યા છે કારણ કે અનેક વખત એવું થતું હોય છે કે ગરમીના કારણે લોકો જ્યારે વાહન લઈને નીકળતા હોય ત્યારે અચાનકથી હેડસ્ટ્રોક આવતા આ જે અકસ્માતો જે થતા હોય છે ત્યારે રાજકોટમાં પણ ખૂબ જ પ્રકોપદાયક ગરમી છે અને આના જ કારણે લોકો અત્યારે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પણ કહી શકાય કે આ ગરમીના કારણે હજુ પણ ક્યાંક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ ગરમી છે તેનો જે પ્રકોપ છે તે ઓછું થાય અને ખાસ તો આ ગરમીનો પ્રકોપ ઓછો કરવા માટે લોકો છે તે જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અને લોકો ઠંડા પીણાના દુકાન સુધી પહોંચીને ત્યાં ઠંડા પીણા પીતા હોય છે આ પ્રકારની ગરમી છે તે હજુ પણ વધી શકે છે કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં 41 થી 42 ડિગ્રી જેટલું જે તાપમાન રહ્યું છે ત્યારે બીજી બાજુ એપ્રિલ મે ક્યાંક આજે જે તાપમાન છે તે 45 થી 46 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે અમુક નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે આ જે તાપમાન છે તે 47 થી 48 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે આ પ્રકારની પ્રતિક્રિયા હાલ નિષ્ણાતો પણ આપી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે જેની અંદર અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ ગરમીમાં વધારો થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસર થઈ ચૂકી છે અને તેને જ કારણે ગરમીનો પારો છે તે હવે ઊંચકાઈ રહ્યો છે રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે તેવી શક્યતાઓ પણ અત્યારે સેવાઈ રહી છે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા
વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગરમીનો પારો આસમાને જશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. તો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ અને મહત્વની અને ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે, જેની અંદર રાજ્યમાં ગરમીનો પારો હજુ પણ ઉંચકાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને 2 દિવસ માટે યલો એલર્ટ પણ રાજકોટ શહેરમાં કરી દીધું છે. સાથે જ અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. અમદાવાદનું તાપમાન પણ 41.3 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. સુરતના કાપોદ્રામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર મિત્રએ જ મિત્રની ઘરે ચોરી કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને ચોરી કરવા માટે સોપારી આપી હતી. મિત્રએ 4.5 લાખની ચોરી માટે 20,000ની સોપારી આપી હતી. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા દગાબાજ મિત્ર સાથે પણ ગયો હતો પોલીસ સ્ટેશન, જેમાં ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી અને બેગ દગાબાજ મિત્રને સોંપી હતી. દગાબાજ મિત્રએ પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દામાલને દાટી દીધો હતો. જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતા સીસીટીવીમાં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા તેનો ભાંડો ફૂટ્યો હતો અને તે પોલીસના સકંજામાં ફસાઈ ચૂક્યો હતો. તો આ ઘટના સુરતથી પ્રકાશમાં આવી રહી છે, જેની અંદર એક મિત્ર દ્વારા બીજા મિત્રને ત્યાં પોતાના જ મિત્રને ત્યાં ચોરી કરવા માટે સોપારી આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવી ચૂક્યો છે. 4.5 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરે ચોરી કરવા માટે અન્ય એક વ્યક્તિને સોપારી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ મિત્ર ફરિયાદ નોંધાવવા માટે તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશન પણ ગયો હતો. જોકે પોલીસે સીસીટીવીના આધારે આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં આ સમગ્ર ખુલાસો થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા માટે એક વ્યક્તિને સોપારી આપી હતી. 4.5 લાખની ચોરી માટે 20,000ની એક વ્યક્તિને સોપારી આપવામાં આવી હતી. ત્યારે મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા માટે 20,000 રૂપિયાની કોઈ ત્રીજા વ્યક્તિને સોપારી આપી હતી. ત્યારે ફરિયાદ નોંધાવવા સાથે પણ તે દગાબાજ મિત્ર તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર જે ઘટના બની છે તેની અંદર સીસીટીવી ફૂટેજ જે હતા તેની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ આ ખુલાસો થયો છે, જેની અંદર આ મિત્ર છે તે પોલીસના સકંજામાં ફસાઈ ચૂક્યો છે. મિત્રતાને શર્મસાર કરતો કિસ્સો સુરતથી પ્રકાશમાં આવી રહ્યો છે. એક મિત્ર દ્વારા પોતાના જ મિત્રના ઘરે ચોરી કરવા માટે કોઈ ત્રીજા વ્યક્તિને સોપારી આપવામાં આવે છે. 4.5 લાખની ચોરી કરવા માટે 20,000 રૂપિયાની સોપારી કોઈ ત્રીજા વ્યક્તિને આપવામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવે છે. ચોરી થયા બાદ પોલીસ સમક્ષ કેસ દાખલ કરાવવા માટે તે મિત્ર પણ સાથે જાય છે. હત્યા કરવા માટે સોપારી અપાતી હોવાની વાત તો આપણે સાંભળી છે, પરંતુ સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે ચોરી કરવા માટે સોપારી આપવામાં આવી. એક મિત્રએ જ તેમના બીજા મિત્રના ઘરે ચોરી કરવા માટે થઈ અને એક વ્યક્તિને સોપારી આપી હતી. કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલો જે છે ઝડપી પાડ્યો છે અને મિત્ર જે છે તેને જે સોપારી આપનાર વ્યક્તિ છે તેમને ઝડપી પાડ્યો જોઈ શકાય છે. પોલીસ જાપ્તાની અંદર ઉભેલા આ બંને વ્યક્તિઓ છે. આ બંને વ્યક્તિઓમાં એક જે છે તે સોપારી આપનાર છે, ત્યારે એક વ્યક્તિ સોપારી લેનાર છે. કહી શકાય કે એક મિત્ર જે છે તે શાકભાજીનો વ્યવસાય કરતો હતો, ત્યારે અન્ય મિત્ર પણ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એ દરમિયાન આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક રૂપિયાની લેતી દેતી બાબતે અગાઉ વાતચીત થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મકાનનું ટોકન આપવાનું હતું તેને લઈને એક મિત્ર દ્વારા પૈસામાં પહોંચી નહીં વળાયું હતું ને તેના જ કારણે તેમણે તેમના જ મિત્રના ઘરે ચોરી કરી હતી. આખું કારસ્તાન જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈને પણ શંકા ન જાય. કારણ કે આ જે ચોરી કરનાર વ્યક્તિ જે છે તે જ તેમના મિત્ર સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા માટે આવ્યો હતો. ખાસ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ થયો હતો. કહી શકાય કે જે પ્રકારે આખી ઘટના જે છે તેમાં કાપોદ્રા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી ફૂટેજનું જે નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તેને જ લઈને આ ચોરી જે છે તેને શોધી કાઢવા માટે, જે ડિટેક્ટ કરવા માટે સફળતા મળી છે. કહી શકાય કે એક નહેર વિસ્તારમાં જે એક ખેતર આવેલું છે અને ખેતરની અંદર આ જે ચોરી કરેલો મુદ્દામાલ છે તે છુપાવવામાં આવ્યો હતો. કહી શકાય સીસીટીવી
ફૂટેજમાં આ વ્યક્તિ જે છે તે દેખાઈ ગયો હતો ને જેને સોપારી આપી તે જ વ્યક્તિએ જેને સોપારી આપનાર છે તેને હેન્ડઓવર કરી હતી, એટલે કે જેમના ઘરે ચોરી થઈ છે તેમના જ મિત્રને હેન્ડઓવર કરી હતી. ને જે બેગ છે તે બેગ સાથે આ વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ ગયો હતો ને તેના જ કારણે આખો ભેદ જે છે તે ઉકેલાયો છે. કહી શકાય કે 4.5 લાખથી વધુની જે ચોરી છે તેનો ભેદ ઉકેલાયો હતો. મહત્વનું કહી શકાય કે આ મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો છે અને કહી શકાય કે આ દગાખોર મિત્રએ તેમના જ ઘરે ચોરી કરી હતી. આખું જે કારસ્તાન ઊભું કરવામાં આવ્યું હતું તે એક માસ્ટર માઇન્ડ લેવલે કહી શકાય તે પ્રકારનું હતું. અને સુરતની અંદર આ પ્રકારે કાપોદ્રામાં કિસ્સો સામે આવ્યો છે અને કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલો જે છે તે ઝડપી પાડ્યો. બંને આરોપીઓ જે છે તેને ઝડપી પાડી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ જે છે તેણે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી ને તેના જ કારણે આ ચોરીનો ભેદ છે તે ઉકેલાયો હતો. કહી શકાય કે પોલીસને પણ ગેરમાર્ગે દોરવા માટેના અનેક પ્રયાસ થયા હતા, પરંતુ પોલીસ જે છે તેને ગંભીરતાપૂર્વક સમગ્ર મામલે તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજનું જે નેટવર્ક છે તે ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. અને આ સમગ્ર મામલે અનેક ગુનાનો ભેદ જે છે તે ઉકેલાયો હતો અને મિત્રએ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે મિત્ર અને જે સોપારી લેનાર છે તે બંનેની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતથી આ એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર મિત્રતા જેવા પવિત્ર સંબંધને શર્મસાર કરતો આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર મિત્ર દ્વારા જ પોતાના મિત્રને ત્યાં ચોરી કરવા માટે સોપારી આપવામાં આવતી હોય છે. અન્ય વ્યક્તિને 20,000 રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. 4.5 લાખ રૂપિયાની ચોરી કરવા માટે તેને 20,000ની સોપારી આપવામાં આવી હતી. જોકે આ ફરિયાદ દાખલ કરાવવા માટે આ દગાબાજ મિત્ર છે તે પણ પોલીસ સ્ટેશને તેના મિત્ર સાથે પહોંચ્યો હતો. જોકે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર જે ગુનો છે તેનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો છે અને જે મિત્ર છે તેની અટકાયત ધરપકડ પણ તેમના દ્વારા કરી લેવામાં આવી ચૂકી છે. તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર એક મિત્ર દ્વારા પોતાના જ મિત્રના ઘરે ચોરીને અંજામ આપવા માટે સોપારી આપવામાં આવે છે. જોકે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ સમગ્ર ઘટના છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ તેઓને સફળતા પણ મળે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના વેપારી સાથે 11.18 કરોડની છેતરપિંડી થયા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજકોટના 3 શખ્સોએ ભાગીદારમાં ધંધો કરી અને છેતરપિંડી આચરી હતી. ત્યારે મધુસૂદન મસાલા લિમિટેડ કંપનીના ડાયરેક્ટર કંપનીનું મુખ્ય મસાલા મેન્યુફેક્ચરિંગનું છે. પોતાની કંપનીમાં મસાલા ઉત્પાદન સાથે ટ્રેડિંગ કામ પણ તેઓ કરે છે. 3 વર્ષ રાજકોટના નિવાસી અને સોમનાથ ટ્રેડિંગ કંપની પ્રોપરાઇટર હેમંત દાવડા તેમજ તેના વિવેચન દાવડા દ્વારા ખેતી ઉત્પાદનનો લેનો વેપાર કરવામાં આવતો હતો. ત્યારે ખેતીની જણસો પેટે નીકળતી 11.18 કરોડ જેવી મોટી રકમ નહોતી આપી. ત્યારે આરોપીઓને રૂપિયા ચૂકવી દીધાના બોગસ બિલ પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને છેતરપિંડી અંગે રાજકોટના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. તો આ સમાચાર મળી રહ્યા છે જામનગરથી, જેની અંદર જામનગરના એક વેપારી સાથે 11.18 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. 3 જેટલા શખ્સોએ ભાગીદારીમાં ધંધો કરી અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. રૂપિયા ચૂકવી દીધાના બોગસ બિલ પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 3 શખ્સો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. એકાઉન્ટમાં 5 કરોડથી વધુ જમા કર્યા હોવાનું પણ પુરાવા તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટના 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ હવે દાખલ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ આ મુદ્દે તપાસ હાથ ધરાઈ રહી છે. ત્યારે પલક રૂપારેલે આપેલા દસ્તાવેજો બનાવટી હોવાનું પણ તપાસમાં ખુલી રહ્યું છે. જામનગરના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 11.18 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. 3 શખ્સોએ ભાગીદારીમાં ધંધો કરી અને આ છેતરપિંડી કરી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો, જેની અંદર 3 શખ્સો દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. રૂપિયા ચૂકવી દીધા હોવાના બોગસ બિલો પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા. ખોટા બિલો પણ આ 3 વ્યક્તિએ રજૂ કર્યા હતા. ત્યારે એકાઉન્ટમાં 5 કરોડથી વધુ જમા કર્યા હોવાના પુરાવા પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા.
ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે, દિવસે ને દિવસે જે છેતરપિંડીની ફરિયાદો પણ સામે આવતી છે, એવી જ રીતે પણ આજે એક જે ફરિયાદ નોંધાઈ છે જે જામનગર શહેરની અંદર જે આવેલું છે ત્યાં એક મધુસૂદન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જેમાં 3 વર્ષથી જે રાજકોટની કંપની સાથે જેના માલની લેતી દેતી થતી હતી. જે મધુસૂદન કંપની છે તે મરી મસાલાની જે બ્રાન્ડ જે ડબલ હાથી બ્રાન્ડથી જે વેચે છે અને જે રાજકોટની પેઢી છે તેની હારે ડીલિંગ પણ ચાલુ હતું ને જેવામાં થોડા સમય પહેલા જે 11 કરોડની રકમની જે છેતરપિંડી થઈ છે, જેમાં જે રીતના 5 થી 5.5 લાખ કરોડનું જે આરટીજીએસ કરી આપવાનું આવેલું હતું, જેમાં જે રીતના ખોટા દસ્તાવેજ પણ બતાવ્યા છે ને આ બેંક તપાસ કરતા 1 પણ રૂપિયો જે આપવામાં આવ્યો નથી તે પણ સામે આવ્યું છે. અને જેના ડાયરેક્ટરે પણ જણાવ્યું કે આ રીતના ખોટા દસ્તાવેજ ઉભા કરી અને અમને કહેવામાં આવ્યું કે જે અમે આરટીજીએસ કરી આપ્યું છે, પણ આરટીજીએસમાં બેંક તપાસમાં એવું કંઈ હતું જ નહીં, ડુપ્લિકેટ આરટીજીએસ કરવામાં આવ્યું હતું ને જે 11 કરોડની રકમ છે તે પણ બાકી છે. અને આ જ રીતના છેતરપિંડીની ફરિયાદ પણ પોલીસ ચોકીમાં નોંધાઈ છે અને જેની તપાસ પ્રારંભી છે. તો જામનગરથી આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર એક વેપારી સાથે 11.18 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. 3 શખ્સો દ્વારા ભાગીદારીમાં ધંધો કરી અને કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના આ 3 શખ્સો છે જેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પલક રૂપારેલે આપેલા દસ્તાવેજો બનાવટી હોવાનો પણ ખુલાસો આ સમગ્ર મામલે થયો છે. જૂનાગઢમાં હની ટ્રેપની એક ઘટના સામે આવી છે. જૂનાગઢની અંદર યુવતીએ રાજકોટના કન્સ્ટ્રક્શનના ધંધાર્થી યુવકને લાલચમાં ફસાવ્યો હતો. જ્યારે યુવતી યુવક સાથે રૂમમાં હતી ત્યારે અજાણ્યા શખ્સોએ આવી અને વિડીયો ફોટા પાડી અને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. ત્યારે યુવક પાસેથી 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાને પગલે યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ત્યારે આરોપી રૂહી પટેલ સહિત 5 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈ અને પોલીસે 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે. તો આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે હની ટ્રેપનો, જેની અંદર મહિલા દ્વારા એક યુવકને ફસાવવામાં આવ્યો છે. આરોપી રૂહી પટેલ સહિત 5 સામે ફરિયાદ પણ આ કન્સ્ટ્રક્શનના જે યુવક છે, કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા યુવક છે તેના દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે 2 જેટલી મહિલા સહિત અન્ય 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. જૂનાગઢની અંદર આ ઘટના બની છે. જૂનાગઢમાં હની ટ્રેપની એક ઘટના પ્રકાશમાં આવી છે. આ કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢથી, જેની અંદર જૂનાગઢની યુવતીએ રાજકોટના એક યુવકને લાલચમાં ફસાવ્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ યુવતીએ ફ્રેન્ડશીપના બહાને આ યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ યુવક પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. હજી ચોક્કસ કે દિવસે ને દિવસે ટ્રેપની ઘટનાઓ વધતી હોય છે. પહેલા તો ફ્રેન્ડશિપ કરી અને બાદમાં જે યુવાનને બોલાવતા હોય છે જે યુવતીઓ, અને આખો હની ટ્રેપની જે ઘટના છે તે સામે આવતી હોય છે. એવી જ ઘટના જુનાગઢના જોશીપરા વિસ્તારમાં સામે આવી છે કે જ્યાં રૂહી પટેલ નામની જે યુવતી છે તેમના દ્વારા રાજકોટના એક 38 વર્ષીય યુવાન સાથે મોબાઈલ ઉપર ફોન કરી અને બાદમાં સોશિયલ મીડિયાના મારફતથી ફ્રેન્ડશિપ કેળવી હતી ને તે યુવાન જે રાજકોટનો છે તેને જુનાગઢ બોલાવવામાં આવ્યો હતો. અને બાદમાં જુનાગઢ બોલાવી યુવાનને એક રૂમમાં લઈ ગઈ હતી આ યુવતી, અને ત્યાં તેની સાથે વાર્તાલાપ કરી અને તેને યુવાનને નગ્ન કરી અને તેના જે અન્ય જે યુવકો હતા, આ જે યુવતીની સાથે જે આખી 5 લોકોની જે ગેંગ હતી તે ત્યાં આવી અને યુવાન અને યુવતીના જે નગ્ન ફોટા પાડી લીધા અને બાદમાં યુવાનને છે તે ધમકીઓ આપી હતી કે ફોટા વાયરલ કરવાની અને 25 લાખ રૂપિયાની માંગણી છે તે આ યુવાન પાસે કરવામાં આવી હતી. બાદમાં આ યુવતી જે રૂહી પટેલ છે તેની સાથે 5 જેટલા લોકો છે તે સંડોવાયેલા હતા, જેમાં નિયોજિત ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામની આ જે 3 અલગ લોકો હતા તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે. હિના વાઢેર એટલે કે રૂહી પટેલ એ યુવતી છે જેનું નામ હિના વાઢેર છે.
અને તે જુનાગઢના ચોબારી ફાટક પાસે રહે છે અને તેના દ્વારા હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ તેની સાથે નિયોજિત નરસિંહભાઈ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામના આ જે 4 શખ્સો દ્વારા છે તે આખી હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમના જે રીતે ડુપ્લિકેટ નામ જોવામાં આવે તો ડુપ્લિકેટ નામ છે તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા હતા કે જે આરોપી છે હિના તે રૂહી પટેલ તરીકે ઓળખ આપતી હતી. બાદમાં રવિ, સાગર, જયસુખ રબારી અને મંજુલા હિરપરા આ રીતના ડુપ્લિકેટ નામો બનાવી અને આ જે યુવાનને છે તે છેતર્યો હતો. હાલ સમગ્ર ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ યુવાન દ્વારા જે રીતે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે અને તે ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 12 તારીખના રોજ નોંધવામાં આવી હતી ને સમગ્ર ઘટનાના પગલે જુનાગઢ એસઓજી દ્વારા આજે હિના એટલે કે જે રૂહી પટેલ છે તેને ઝડપી લેવામાં આવી છે. સાથે 2 યુવકો અને અન્ય એક મહિલા સહિત 4 લોકોને હાલ આ હની ટ્રેપની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં અગાઉ પણ આ યુવતી દ્વારા કોઈને જે જાળમાં ફસાવવામાં આવ્યા છે કે કેમ તે સમગ્ર મામલે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી તો જૂનાગઢથી આ સમાચાર અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે. જૂનાગઢની અંદર હની ટ્રેપનો એક મામલો સામે આવ્યો છે, જેની અંદર યુવક પાસેથી એક મહિલા દ્વારા 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મુદ્દાને લઈ અને ફરિયાદ પણ દાખલ કરાવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી રૂહી પટેલ સહિત 5 સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેને ઝડપી પાડ્યા છે. પોલીસે 2 મહિલા સહિત અન્ય 4 શખ્સોને ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી ચૂકી છે. જૂનાગઢની અંદર હની ટ્રેપની ઘટના સામે આવી છે. ગુજરાત રાજ્યમાં એક બાજુ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી બાજુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમીના તહેવારને લઈ અને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં શોભાયાત્રા તેમજ ઉમેદવારી નોંધાવવા નીકળતા ઉમેદવારોની રેલીઓ યોજાઈ રહી હતી, જેને લઈ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લાઓના એસપી સહિતના આઈપીએસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં પોલીસ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી હતી. કોઈ ઘર્ષણ ન થાય તે બાબતે ખાસ આયોજન કરવા રાજ્ય પોલીસ વડા દ્વારા આઈપીએસ અધિકારીઓને ખાસ સૂચના પણ આપવામાં આવી હતી. તો ડીજીપી દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિકાસ સહાય દ્વારા પોલીસ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ સીપી અને એસપી સાથે વિડીયો કોન્ફરન્સ તેમના દ્વારા આયોજવામાં આવી હતી. ત્યારબાદ રામનવમી અને શોભાયાત્રા સાથે અનેક રેલીઓ છે નેતાઓની, ઉમેદવારોની તે પણ થઈ રહી છે, જેને લઈ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ એલર્ટ આપી દેવામાં આવી ચૂક્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા જે છે પોલીસ કમિશનર, રેન્જ આઈજી તેમજ જિલ્લા એસપી સાથે જે છે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને સાથે જ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને એલર્ટ આપ્યું હતું. રાજ્યમાં આજે રામનવમીને લઈને વિવિધ શોભાયાત્રાઓ નીકળવાની હતી, તેને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું. કેમ કે રાજ્યમાં હાલની જે પરિસ્થિતિ છે તે વિવિધ સ્થળોએ જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. સાથે જ લોકસભાની ચૂંટણીને લઈને પણ જે છે વિવિધ ઉમેદવારો દ્વારા જે છે એ ફોર્મ ભરવા માટે જે છે રેલીઓ કાઢવામાં આવતી છે. તેમાં પણ કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ કાકરી ચાળો ના કરે તેને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં જે છે વધુ ઉમેદવારો પોતાનો ઉમેદવારી ફોર્મ ભરવાનો હોય ત્યારે પણ પોલીસ તંત્ર દ્વારા જે છે વધુ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં જે છે ક્ષત્રિય સમાજ દ્વારા જે છે ઠેર ઠેર જે છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમજ તેમની જે સભાઓ છે તેમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા જે છે કોઈ અસાહિષ્ણુ વર્તન કરવામાં આવે તેમજ કોઈ અસાહિત કોઈ ઘટના ના બને તેને લઈને જે છે વિકાસ સહાય દ્વારા એલર્ટ આપવામાં આવ્યું. ડીજીપી વિકાસ સહાય દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમામ સીપી અને એસપી સાથે વિડીયો કોન્ફરન્સ તેમના દ્વારા યોજવામાં આવી હતી અને પોલીસ તંત્રને એલર્ટ રહેવા માટે ખાસ સૂચના તેમના દ્વારા આપી દેવામાં આવી ચૂકી છે. રામનવમીની શોભાયાત્રા સાથે રેલીઓને લઈ અને ખાસ પોલીસ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાય. રાજકીય વર્તમાન પરિસ્થિતિ અનુસંધાનમાં
પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.